અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આપણે જણાવ્યા પ્રમાણે આજથી આપણે ચક્રની સિરીઝ શરૂ કરી રહ્યા છીએ, તો જરૂરથી આ સિરીઝમાં આપ સૌ જોડાવો એવી મારી નમ્ર પ્રાર્થના છે. આજે આપણે આ સિરીઝના શરૂઆતમાં ચક્રની જે શરૂઆત છે, જે પહેલું ચક્ર છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. એ છે આપણું મસ્તક પરનું સહસ્ત્રાર ચક્ર, જેને ક્રાઉન ચક્ર કહેવામાં આવે છે. જે બ્રાહ્મણ દેવતાઓ કે વિપ્ર દેવતાઓ જે છે, જે લોકો શિખા રાખે છે, એ જગ્યા ઉપર આ ચક્ર આવેલું છે. આ ચક્રના માધ્યમથી જ્યારે આત્મા દેહ છોડે છે ત્યારે આ ચક્રના માધ્યમથી અર્ચી માર્ગ કે ધૂમ્ર માર્ગના માર્ગે પરમાત્મામાં વિલીન થાય છે. આધ્યાત્મિક રીતે આ સહસ્ત્રાર ચક્રનું અતિ મહત્ત્વ છે. એ અવળું કમળ છે, એને સવળું કરવાનું હોય છે અને ત્યાં આગળ સહસ્ત્ર પાંખડીવાળું એક કમળ હોય છે, જે આધ્યાત્મિક રીતે ખૂબ મહત્ત્વ ધરાવે છે. અને સહસ્ત્રાર ચક્રની સાધના વ્યક્તિને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ અને ખૂબ આગળ લઈ જાય છે. એની ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ છે. એ સહસ્ત્રાર ચક્રનો કલર, રંગ જાંબલી કલર છે. એ સહસ્ત્રાર ચક્રમાં સહસ્ત્ર દળવાળું કમળ છે, એટલે એને સહસ્ત્રાર ચક્ર કહેવામાં આવે છે. આજે આપણે જોઈશું આ સહસ્ત્રાર ચક્ર જો ઇમ્બેલેન્સ હોય, આપણે જાણ્યું કે એની જગ્યા ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે, એનું કાર્ય શું છે. ચક્રનું કાર્ય મગજના બહારના જે વિભાગ છે, જે મુખ્ય મજ્જાતંતુ છે, એને રિપેર કરવાનું અથવા તો એને બેલેન્સ કરવાનું કાર્ય સહસ્ત્રાર ચક્રનું છે. મગજના બહારના આવરણ પર એનો કબજો છે એવું કહીએ તો ચાલે. અને આજે આપણે જોઈશું કે આ સહસ્ત્રાર ચક્ર જો ઇમ્બેલેન્સ થાય અથવા તો અસંતુલિત બને તો શું માનવીની દશા થાય છે. પહેલાં તો વ્યક્તિ દિશાહીન, ધ્યેયની ક્લેરિટી વગરનું બને છે. બીજું, સતત અને સતત માનસિક તણાવમાં જ એ વ્યક્તિ રહે છે. પછી એ કોઈ પણ પ્રકારનો તણાવ હોઈ શકે છે. કોઈ પણ પરિસ્થિતિમાં એને ફક્ત અને ફક્ત સ્ટ્રેસ જ બની રહે છે. એથી આગળ બીજો ડ્રોબેક એ બને છે કે દ્વિધામાં જ રહે છે. એ ક્યારેય નિર્ણય લઈ જ શકતો નથી. આ પાર કે આ પાર એવું એ કરી શકતો જ નથી. હંમેશા ડ્યુઅલ માઇન્ડ, દ્વિધામાં જ એની જિંદગી પસાર થાય છે. એથી વિશેષ એ કેરલેસ બની જાય છે, કારણ કે નક્કી નથી કરી શકતો કે શું કરવું શું ન કરવું. એને કારણે વ્યક્તિ કેરલેસ, એટલે કે જેને કહેવાય કે કોઈ દરકાર વગરની વ્યક્તિ બની જાય છે અને એનું જીવન એ જ રીતે પસાર થાય છે. અને એથી જ્યારે આ ત્રણ વસ્તુ આવે છે ત્યાર પછી વ્યક્તિ લેઝી બને છે અથવા લેથાર્જિક, જે શબ્દ આપણે વાપરીએ છીએ, આવું બને છે. એથી એને આળસુ પ્રકૃતિ એનામાં જોવા મળે છે, પણ ખરેખર એનામાં ધ્યેયની કોઈ ક્લેરિટી હોતી નથી. એને કારણે આ વ્યક્તિ આ રીતનું જીવન પસાર કરે છે. તો સહસ્ત્રાર ચક્ર જો ડેમેજ હોય, સહસ્ત્રાર ચક્ર જો ઇમ્બેલેન્સ હોય અથવા તો અજાગ્રત આ ચક્ર હોય તો આવા લક્ષણો આપણને જોવા મળે છે. બીજા વિભાગમાં આપણે જોઈશું કે કદાચ આવા લક્ષણો હોય તો એને આપણે કઈ રીતે એમાંથી બહાર નીકળી શકીએ, કઈ રીતે એનું સોલ્યુશન લાવી શકીએ, આ સહસ્ત્રાર ચક્રના દેવતા અને એનું બીજ મંત્ર કયો અને કઈ રીતનો છે, અને શું કરીએ તો આપણે આ સહસ્ત્રાર ચક્રને સંતુલિત કરી શકીએ. તો ફરી જ મળીશું. જોતા રહેજો, મળતા રહેજો, સાંભળતા રહેજો. આવા જ નવા વિષય વિડીયો સાથે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. અત્યારે રજા આપો. આવજો.